વચનામૃત ગઢડા પ્રથમ 78. સ્વામિનારાયણ રે સંવત 1877 અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત કેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કંઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે ને ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વ કર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વ કર્મને પ્રધાન કહો છો તે કયા શાસ્ત્રને મતે કહો છો? તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એ કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો, તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી
અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે. માટે મૂર્ખતકા કર્મનું પ્રતિપાદન કરે છે અને જો પૂર્વ કર્મે કરીને દેશાદિ ઘાટ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે. તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલાં થયા નથી. અને જો પૂર્વ કર્મને વશ દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ. પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળાદિક તો પૂર્વ કર્મના ફેરવા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકને પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશકાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક 8 તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહ ઉપજે દેશ તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહ ઉપજે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મસ્તર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વ્યક્તિ એમ છે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં. ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાવનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય. અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય. પણ પાપીનો સંગ તો ક્યારે ન કરવો. પછી મધ્યાહન સમયે શ્રી મહારાજે સર્વે નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા અને એમ કહ્યું છે
તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછો, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે. અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવો પ્રથમ કયો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. આ વચનામૃતમાં શ્રી મહારાજને 25 પ્રશ્નો સંતોએ પૂછેલા છે. ઘણું મોટું છે તો પણ શ્રી મહારાજે જે પ્રશ્ન સંતોને પૂછ્યો છે એ ઘણો અવલૌકિક છે. ત્યારે એમાં 8 વાના ભગવાને કહ્યા છે. એ 8 વાના જે છે એને વિશે ભગવાને સંતોને પૂછો કે આમાં બધામાં પૂર્વ કર્મ આવે છે કે કંઈ ફેરફાર છે? ત્યારે સંતોએ કહ્યું કે ભગવાન જે 8 વાના આપે કયા એમાં બધામાં પૂર્વ સંસ્કાર છે, એટલે ગયા જન્મનું કંઈ હોય એને જ આ બધું પ્રાપ્ત થાય. એ વાત સંતોએ કહી અને એ વાત ભગવાને ઘણી સંતોને પૂછપૂછ પાછું કર્યું. ત્યારે ગયા જન્મમાં સારું કર્યું હોય તેને આવો જન્મ મળે, અહીંયા હલકું કર્યું હોય તેને ખોટો જન્મ મળે, એટલે બધામાં પૂર્વ કર્મ આવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ વસ્તુ સમજાવી. એણે ભગવાને દેશ ફેરવી નાખ્યો કે જે મલિન દેશો હતા, નકામો દેશ હતા, નકામા ગામો હતા, એને તીર્થરૂપ બનાવ્યા. એટલે પૂર્વ કર્મને જો આધારે હોય તો ફરે છે ને આધારે. શ્રી મહારાજે ગઢપુરમાં તીર્થ બનાવ્યું, વડતાલમાં તીર્થ બનાવ્યું, અમદાવાદમાં તીર્થ બનાવ્યું, ધોલેરામાં તીર્થ બનાવ્યું, આખા બ્રહ્માંડમાં એને તીર્થો બનાવ્યા. એણે ફેરવી નાખ્યો. વડતાલમાં શ્રી મહારાજ આવતા, પૃથ્વી પર આવતા પહેલા આ ગામમાં પેસાતું ને એને ધર્મ તીર્થ બનાવ્યું, એ ફેરવી નાખે છે. ત્યારે જો ગયા જન્મમાં કર્યું હોય એનાથી જો ચાલતું હોય તો પછી ભગવાનને, સંતને, શાસ્ત્ર શું કામ લાગ્યું? ત્યારે એ વસ્તુ જે ભગવાને પૂછી તે ઘણી અલૌકિક પૂછી છે, જેના ઉત્તર આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે નહીં.
સંતોને ખ્યાલ ન ગયો ને ભગવાન પછી કહેશે ત્યારે ખ્યાલ આવશે અને બહુ સમજાવશે. તો એણે દેશ ફેરવી નાખ્યો. ત્યારે એ ફરે નહીં કોઈનાથી. વડતાલમાં તે વખતે સાધુ હશે, શાસ્ત્રો હશે, બધા તીર્થો હતા, પણ એને ફેરવી શકે નહીં કોઈ. એ ભગવાન ફેરવી શકે. ધોલેરામાં જ્યાં વાંસડાના ઘર હતા ત્યાં હવેલી કરી, એ ભગવાન ફેરવી શકે, બીજા કોઈનું કામ નહીં. ફેરવી ન શકે કોઈ. અને જો ફરે નહીં તો પછી ભગવાન આવ્યાનો કોઈ અર્થ રહે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કાળ એટલે સમય ફેરવી નાખ્યો. રૂપાળા દેશો દેશમાં ભજન થાય, રાત દાડો ભજન થાય, રાત દાડો ધ્યાન કરે, લાખો માણસ કરે, એને ફેરવી નાખ્યો. એવો સમય રૂપાળો જાય, સંતોને વખત પણ ના મળે. એટલે સમય જે કાળ જાય છે એ ખરાબ હતો, એને સારો બનાવ્યો, શ્રેષ્ઠ બનાવ્યો. ભગવાને 6 મહિના સુધી આખાને પીપળાનામાં સમયા કર્યા, લાખો લોક ભેગા કરી નાખ્યા. એને એવો કાળ લાવ્યા, અલૌકિક લાવ્યા, સતયુગ જેવો કાળ લાવી દીધો. ત્યારે એ ભગવાન કહેશે કે આ બધું હું ફેરવી શકું છું. તમે કીધું કે ફરે નહીં, અને દરેકમાં પૂર્વ કર્મ આવે કે તો પછી હું શું કરું અહીંયા આવીને. ત્યારે ક્રિયા બધાની ફેરવી નાખી. જે પેલા સતયુગમાં જે બધા બ્રાહ્મણો હતા અને ભગવાનનું ભજન કરતા હતા, એવા કરોડો માણસોને કરી નાખ્યા, ક્રિયા ફેરવી નાખી. આ શરીરમાને કારણે આજ કરોડો માણસો સવારમાં ઉઠીને જે શ્રેષ્ઠ માણસો ગણાય, જે વિદ્વાનો ગણાય, કરી ન શકે, સામાન્ય માણસ એ ક્રિયા કરી શકે છે. સવારમાં ઉઠીને સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, ભાઈ ગ્રસ્તો સવારમાં પૂજન કરી, માળાઓ ફેરવી, દંડોત પ્રણામ કરી, પ્રાર્થના કરીને પછી કામે જાય છે. એને ક્રિયા ફેરવી નાખી. કરોડો માણસોની ક્રિયા એમણે ફેરવી. ત્યારે એને સંઘ ફેરવી નાખ્યો. કરોડો મુક્તો અક્ષરધામમાંથી ઉતારે એનો સંગ કરાયો એ પૃથ્વી પરના માણસને. જેને કારણે કરોડો માણસો પવિત્ર બન્યા, દેવ જેવા બન્યા, તીર્થ જેવા બન્યા. આજ એને સંભાળવા પડે, કારણ કે એના આત્માની અંદર સ્વામિનારાયણ ઉતર્યા હતા. એ સંગે કરીને કર્યું. મુક્તાનંદ સ્વામીના સંગથી હજારો જીવો પવિત્ર બન્યા. ગોપાળાનંદ સ્વામીના સંગથી ગમે તેઓ પાપી હોય, મલિન હોય, પણ શ્રેષ્ઠ બન્યા. એને સંગ એવો જોડી આપ્યો. દુનિયામાં જે જાત જાતના મંત્રો છે, મલિન મંત્રો છે, હેરાન કરવાના મંત્રો 14 એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનો જે મંત્ર સ્વામિનારાયણ એ આખા બ્રહ્માંડમાં ફેલાવ્યો. અને એમને કહ્યું કે આ મારું નામ છે તે આખા બ્રહ્માંડમાં ફેલાવો. એ એણે મંત્ર પ્રગટ કર્યો. ત્યારે મંત્ર એમણે પણ જે હતો એ ફેરવી અને પુરુષોત્તમ નારાયણનો મંત્ર જપાવ્યો આખા બ્રહ્માંડમાં. હજુ તો સ્વામિનારાયણ ભગવાનના મંત્ર જે શું શું થાય છે એનો વિજ્ઞાનના પ્રયોગમાં જવાનો છે. આટલા કામ આ મંત્ર કરે છે. ત્યારે એમણે મંત્ર આ પૃથ્વી ઉપર એટલો બધો ફેલાવ્યો. નહીંતર મુક્તાનંદ સ્વામી કહે છે, ભગવાન આવતા પહેલા અહીં નરા ભૂત પ્રેતની જ ઉપાસના હતી, કશું હતું નહીં, કાંઈ જ. ઠેર ઠેરે હતું. શ્રીજી મહારાજ જન્મ્યા ત્યાં જ પણ એ હતું ને, પાર વગરનું, કોઈ આ જાણે જ નહીં ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાનો મંત્ર પૃથ્વી ઉપર ચાલુ કર્યો, બહુ જ ચાલુ કર્યો. પછી ધ્યાન કોઈને કશું નહોતું. સામાન્ય માણસોને આમ જોવે એટલું ધ્યાનમાં સમજે નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનું કરોડો જીવ પાસે ધ્યાન કરાવ્યું. સ્વામિનારાયણ 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 એનું ધ્યાન એટલા બધા સંતોએ, હરિભક્તોએ કર્યું કે આત્માની અંદર એ મૂર્તિ ઉતરીને આત્માની અંદર ભજન કરે, એવું ત્યાં સુધી લઈ ગયા. જ્યાં બ્રહ્માંડમાં કોઈએ જોયેલું નહીં, કોઈ જાણેલું નહીં, કોઈ કરી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, 5 વખત તમારે મારી મૂર્તિની માનસી પૂજા કરવી. માનસી પૂજા તમે એને બતાવી આ બ્રહ્માંડમાં, તો એ મૂર્તિને તમે ઠેઠ અડી શકો, એ એને બતાવ્યું. અને મુક્તાનંદ સ્વામી જેવા સંતોએ, બ્રહ્માનંદ સ્વામી કે આ મૂર્તિનું તમે ધ્યાન કરો. ધ્યાન એટલે તમે દ્રષ્ટિ જોડો એમાં.
એ ભગવાન સ્વામિનારાયણે પોતાનું ધ્યાન કરાયું. ધ્યાનમાં તો કોઈ જાણે નહીં આ બ્રહ્માંડમાં. આવી રીતે માનસી પૂજા કરવી ને આવી રીતે ધ્યાન કરો. 12 મૂર્તિ જુઓ તો એ અત્યારે કોઈ કહેશે કે આના શરીરમાં ભગવાન છે, પણ આ હતી તારે કર્યું ને બધાને કરવાનું ક્યાંથી હતું, કોઈને ક્યાંથી હતું. ત્યારે આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિનું ધ્યાન નાનામાં નાના છોકરા 6 વર્ષના એ કર્યું છે. એ ભગવાને પૃથ્વી પર એ ધ્યાનનું સ્થાપન કર્યું. પછી એને દીક્ષા એટલે એને દીધું. ભગવાન દીક્ષાનો અર્થ થાય છે દીધું. ભગવાન સ્વામિનારાયણે દીક્ષા વિધિ એનું આખું લખાણ કર્યું અને પોતે દીક્ષા આપી, પોતે સાધુ કર્યા, પોતે મંત્ર આપ્યો, પોતે ધ્યાન કરવાનું શીખવાડ્યું, શાસ્ત્ર શીખવાડ્યા. આ દીક્ષા આમ લેવાની, દીક્ષા લીધા પછી આમ કરવાનું. પછી ત્યાગીની દીક્ષા આપી, ગ્રસ્તને દીક્ષા આપી, ભાઈને પણ દીક્ષા ભગવાને આપી, આ પ્રમાણે કરજો. આપેલી દીક્ષા ભગવાનની છે આ બ્રહ્માંડમાં. અત્યારે આ ભગવાન સ્વામિનારાયણ જે દીક્ષા આપી છે એવા સાધુ આ બ્રહ્માંડમાં જોવા ન મળે. ગોપાળાનંદ સ્વામીને ભગવાને દીક્ષા પોતે જ આપી છે, પણ આ બ્રહ્માંડમાં એવું કામ આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે નહીં. મુક્તાનંદ સ્વામીને ભગવાને દીક્ષા આપેલી છે. બ્રહ્માનંદ સ્વામીને દીક્ષા ભગવાને આપી. એ કામ જે કરી શકે એ આ બ્રહ્માંડમાં કોઈનું કામ જ નથી, કંઈ કરી શકે નહીં. પ્રેમાનંદ સ્વામીને ભગવાને દીક્ષા આપી છે. નિષ્કુળાનંદ સ્વામીને ભગવાને દીક્ષા આપી. એ કામ એણે શું દીક્ષા આપી? એણે સંસાર મુકાવીને એનું ધ્યાન, ભજન, કથા, વાર્તા એ એમણે એમાં ઉતાર્યું. એ દીક્ષા કહેવાય છે. અત્યારે તમે સ્વામિનારાયણના ભગત હોય ને અત્યારે ભગવાને એ દીક્ષા વિધિ આખો લખાણ કર્યો અને એ આચાર્યની હકુમતમાં એ મૂક્યો. એ બીજો કોઈ આ સંપ્રદાયમાં દીક્ષા આપી શકે નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ભલે કપડું બધું એક જાતનું પહેરે, પણ દીક્ષાનો જે ફેર છે અત્યારે ખાખી કપડું ગમે તે પહેરે, પણ સરકાર જે દીક્ષા આપે જે માન્ય કરે એ કપડું નહીં. પેલું એનો બિલ્લો હોય, એની સત્તા હોય, એનો અધિકાર હોય. પહેલામાં કોઈ વસ્તુ નહીં. ખાખી કપડાં પહેરે. અત્યારે પોલીસ ખાતું ખાખી કપડાં પહેરે ને એનો બિલ્લો હોય, નંબર હોય, બધું હોય, સરકારને ચોપડે, પણ ગાડીને આમ હાથ કરે એટલે ઊભી રાખે છૂટક્યો, નહીં તો આગળ જઈને મારી દે. અને આપણે ખાખી કપડાએ હાથ બતાવે કરે તારે પેલો આ ક્યાં કરે તો નવરું છે કે છે. એ કપડામાં પહેરી એ ભગવાને દીક્ષા આપી. એક દિવસે ભગવાને 500 સાધુને દીક્ષા આપી. 500 ને એટલે 500 પરમહંસની જય બોલાય એ ભગવાને આપેલી છે. એટલે આ સંપ્રદાયમાં જે સંતોનો વેશ છે, બ્રહ્મચારીનો વેશ છે, પાર્ષદનો વેશ છે, ગ્રસ્ત ભાઈનો વેશ છે, એ ભગવાને દીક્ષા આપી એની હાથે નક્કી કરેલું છે. અત્યારે આખી દુનિયામાં ગમે ત્યાં આપણા સ્વામિનારાયણ ભગવાનના સાધુને ઊભા રાખો, કપડા દુનિયાના ભગવા હોય પણ આનો તરત જ ફેર પડે. એ દીક્ષા ભગવાનની છે. કપડા એના જુદા, આ એના કપડા પર રાખી મૂકવામાં આવ્યા છે, ભગવાને આપેલા છે. અને આપણા સંતો કોઈ દિવસ ભગવાનને ભગવાન વસ્ત્ર પહેરતા પછી એ કોઈ દિવસ કાઢતા નહીં. એ ધોળા બદલવું હોય તો ધોળું ન પહેરે. એ ભગવાનની દીક્ષા છે, કિંમતીમાં કિંમતી મનાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવી અલૌકિક દીક્ષા રીતિ પ્રગટ કરી કે આ બ્રહ્માંડમાં એ દીક્ષા રીતિ નહીં અને એની કોઈ વસ્તુ પણ નહીં. અને શાસ્ત્રો શબ્દો જાત જાતના લખેલા અને પોણા ભાગના તો એ શબ્દોથી ચલાય જ નથી, એ ખોટા છે. લખ કર્યું, કશું લખનાર જે છે એને જ ખબર નથી લખવા કંઈ, અને લખ કર્યા. ભગવાન સ્વામિનારાયણે પોતે શાસ્ત્ર ઊભા કર્યા. શાસ્ત્ર કહેતા એક વિભાગ કરી આપે, આ સત્ય ને અસત્ય, એટલા શાસ્ત્રો ભગવાને લખ્યા. માણસની બુદ્ધિ નાખી, પલટાવી નાખી એમણે પોતે. ભગવાને સંતોને આજ્ઞા કરી આ પ્રમાણે તમે લખો. એની સાલો મારી આ દાડે લખ્યું, ભગવાનની પાસે લખ્યું, ગઢપુરમાં લખ્યું, અમદાવાદમાં લખ્યું, વડતાલમાં લઈને લખ્યું. કયા વર્ષમાં એ સાલો મારી શાસ્ત્રો એટલા ભગવાને કયા છે કે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સંપ્રદાયના જેટલા શાસ્ત્રો છે એ પણ પૂરા વંચાય એમ જ નથી. એટલે ભગવાને એટલા શાસ્ત્રો પ્રગટ કર્યા છે
એ કેવી રીતે કર્યા, ક્યારે લખ્યા, કેમ કર્યા, એ આપણને ખ્યાલ પણ આવે એમ નથી. એના શબ્દો આજ એક ખોટો પડતો નથી. દુનિયાના શાસ્ત્રો છે, સમય પલટાય એની હાથે પલટાય, ખોટા પડ્યામાંથી એક અક્ષર ખોટો પડતો નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે, તેમાં બધાએ સંતોને બોલાવીને કહ્યું, આમાંથી કંઈ તમે ભૂલ ખોળી કાઢો, કેટલી ભૂલ છે તો સુધારો કરવાનો છે, તો હું એને થાળ કરીને જમાડું. બધાએ જો તમારા જેમાં ભૂલ નથી, તમારે જમાડવા હોય તો જમાડો, પણ આમાં તો ભૂલ છે ને. એક શાસ્ત્ર ખોટું પડતું શબ્દ એનો, એટલા શાસ્ત્રો એને કર્યા. એટલે નંદ સંતોને જે ભગવાને પ્રશ્ન કર્યો એવો અલૌકિક કર્યો છે, જે સંતોને ખ્યાલ નથી આવતો, તો બીજાને તો આવે જ ક્યાંથી. બધાએ શું કે લખ્યું એમ થાય, જવાનું હોય એમ જાય, થવાનું એમ થાય. અહીં ફરે છે બધું જ. મરવાનું હોય તો મરે, જમ લેવા આવવાનું હોય તો આવે. અહીં બધું તમને ના પાડે છે, આમ થઈ શકે આમ. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણ આવવાને કારણે 8 વાના શ્રેષ્ઠ બન્યા, નહીતર એ અવળા બહુ છે. એ શ્રેષ્ઠ જે બન્યા એ ભગવાને પોતે બનાવ્યા. એટલે પૂર્વ કર્મ છે, પૂર્વ કર્મ પ્રમાણે થાય તો પછી ભગવાન કે મારું આવવાનું કારણ શું? એને કર્મની રેખ ઉપર મેખ મારી. આપણા કર્મ હોય એ ભગવાન ભજો ત્યાંથી દબાઈ જાય તરત જ. ભગવાનના કર્મ શરૂ થાય, ભગવાનને બતાવેલા કર્મ શરૂ થાય. કે એક ભગવાન ફરતા હતા, એમાં એક રાજાને ત્યાં પધાર્યા, તો રાણીએ બંને રાજકુમારોને તૈયાર કરીને ભગવાન પાસે મોકલ્યા કે આના પર તમે હાથ મૂકો અને શ્રેષ્ઠ બને. ભગવાને બેયને જોયા, એકને કહ્યું કે આ શ્રેષ્ઠ થશે અને આ ગોપીનાથજીની સેવા કરશે અને ઉત્તમ ભગત થશે. આના જે કર્મ છે તમને હેરાન કરવા માટે આવેલો છે, પણ એ હું સંકલ્પ કરું છું, હેરાન તમને નહીં કરે ને બેઠો બેઠો રોટલા ખાશે, જો ભગવાને ફેરવી નાખ્યું. ત્યારે આ દુનિયામાં જગતમાં શું કે લખ્યું એમ થાય. એટલે ભાઈ લખ્યું એમ જ થાય, બધું થવાનું હોય તે થાય. અત્યારે કોઈને ભૂત પ્રેત વળગે ને સ્વામિનારાયણ તો નીકળી જાય, તેનું શું? એનું શું? અંધકાળે સ્વામિનારાયણ કરો ને ભગવાન લેવા આવે, એનું શું? તમારી બુદ્ધિ ફેરવી નાખે, એનું શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ 8 વાના ફેરવી નાખ્યા. એટલે સંતોને કહ્યું કે એ સંતો, આ વસ્તુ તમે હજુ ખ્યાલમાં તમે નથી. અને કર્મનું પ્રધાન પણ એક જૈન શાસ્ત્રમાં છે. કર્મ કરો તો આવું થાય, કર્મ કરો તો આવું થાય, કર્મ કરો તો આવું થાય. એ કાંઈ લાંબુ થાય નહીં. એ સમજાવશે કે મારવાડ દેશમાં ઘણા પુણ્યવાળા રાજાઓ થયા છે અને ત્યાં પણ પાપી છે. તો પુણ્યવાળા રાજા માટે જે દેશ છે પૃથ્વી, એનો ગુણ છોડતી નથી અને પાણી એના માટે ઊંચા આવતા નથી, પુણ્યવાળા રાજા માટે. અને પાપી માટે ઊંડા જતા નથી. એ બંનેને સરખું છે, એ ફરતું નથી કાંઈ. એક એવું વિજ્ઞાનથી સમજાવે કે ફેર એનો વિચાર કરે કે આ ફરતું નથી, એટલે નકામ ગમે એટલું કર્મ કરે નહીં, ગમે એટલું કર્મ કરે પૃથ્વી ઉપર, કે પૃથ્વી તો પાણી ઊંચું લાય, પેલું ગમે તેટલો જપ કરે, તપ કરે, ઊંધું માથું રાખે ને ટાંટિયા લબડાવે તો પાણી ઊંચે ચડે નહીં. એ ફરતું નથી. એટલે ભગવાન સંતોને સમજાવે છે કે આ ફરતું નથી, તમે જોતા નથી. માટે તમે આ વાત જતી કરજો અને મારો સંગ કરાવજો, જેને હોય તેને. એ ફેરફાર થશે. પછી આ દેહ છે એ પણ અશુભ હોય છે. આપણો આ દેહ છે, દેહરૂપી જે દેશ, તે જો શુભ હોય તો ધ્યાન, ભજન, કથા વાર્તા કરે. અને જો આ દેહરૂપી જે દેહ છે, જો અશુભ વાતાવરણમાં હોય તો કામ, ક્રોધ, લોભ, અભિમાન, ઈર્ષા, એ એમાં ગુણ હોય. એટલે કેટલાકના દેહ રૂપી જે દેશ, એમાં જો જીવ રહ્યો હોય તો શ્રેષ્ઠ કામ કરે. અને આ દેહરૂપી જે દેશ, એમાં જો અશુભ હોય તો આ જીવ અશુભ કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે આ દેહોમાં દેહ જે છે એની પાસે સારા કર્મ કરાવ્યા, નહીંતર આને આવડતા નથી કોઈને. ભગવાને ઉત્સવ કરાવ્યા, સમયા કર્યા, કથાઓ કરી, એ એને દેહમાં ઉતાર્યું અને દેહ પવિત્ર કર્યા. નહીંતર આ દેહ છે એ પણ ભૂંડો છે. કોકનો જ હારો હોય જેમાં કામ, ક્રોધ, લોભ, અભિમાન ન હોય, એ અશુભ દેશ છે.
અશુભ દેશરૂપી દેહ અશુભમાં છે તો એમાં સારું કર્મ નહીં થાય કાંઈ જ. અને જ્યારે દેહરૂપી દેહ જો શુભ છે તો આ દેહ કરીને શ્રેષ્ઠ કામ કરશે. જે કામ બધાએ કર્યા છે દેહમાં રહીને એને આ સત્સંગ યાદ કરે છે. અને જેણે દેહમાં રહીને સારા કામ ન કર્યા એ દેહ એનો અશુભ વાતાવરણમાં હતો. રાવણ જેવા માણસ પણ સારું કામ ન કરી શક્યા, કારણ કે એનો દેહમાં વાતાવરણ ખરાબ હતું. ત્યારે આજ આપણે જેટલા ભગવાનના ભક્તને સંભાળીએ છીએ, સંતોને સંભાળીએ છીએ, એ દેહથી એણે સત્કર્મ કર્યા છે. અને દેહમાં ભૂંડા કર્મ કર્યા છે એ પણ એ આપણા ગ્રંથોમાં લખેલા છે. શરીરમાંને હેરાન કરવાનો જે પ્રયાસ કર્યો એ અશુભ વાતાવરણમાં હતા બધા. સંતોને હેરાન કર્યા, ઉપાધિ કરી, એ બધા અશુભ દેહમાં હતા, શુભ નહોતા. ત્યારે એ પણ ભગવાનને વાત કરી. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે તમારે સંગ જે મારો કરવાનો તે એનો પ્રકાર સમજાવે છે કે જે સંગ છે કોનું નામ કર્યો કહેવાય તો કે એ મનમાં એનો સંગ, મનમાં ભગવાનની સ્મૃતિ. ત્યારે મન અને કર્મ એ ભગવાન કેમ તમે કરજો એ તો સંબંધ કહેવાય. શરીરમાંનું એક પણ વચન જવા દીધું નહીં એને આજ આખો સંપ્રદાય સંભાળે છે. જેનું મન સ્વામિનારાયણમાં રહેતું એને સંભાળે છે. કુશળ કુંવરબાઈનું મન એ રાજા રાણી હતા, પણ એનું મન સ્વામિનારાયણમાં રહેતું તો આખું મલક એને સંભાળે છે. રાજ ચલાવ્યું પણ મન આમાં હતું. અને આપણા જે 500 પરમહંસો થયા એ ભગવાન કે એ જ કર્મ કરવાનું, એને ભગવાનનો સંગ કહેવાય. આપણા સ્વભાવ પ્રમાણે જો આપણે કર્મ કરીએ તો આપણે ભગવાનનો સંગ ન ગણાય. સવારમાં આપણે ઉઠીએ ત્યાંથી ભગવાનના બતાવેલા કર્મ પ્રમાણે કરીએ ત્યારે ભગવાનનો કેમ કર્યું એટલે એ શ્રેષ્ઠ વસ્તુ, એનો સંગ કરવાથી એ શ્રેષ્ઠ બને છે. ત્યારે મન, કર્મ અને વચન, એને બતાવેલા કર્મ એનું જે વચન હોય એનો સંગ કર્યો કહેવાય. અને વચન ન માનીએ અને તો એનો સંગ જ નથી. એ ભગવાન એક સ્વામિનારાયણ એમ કહે છે કે કેટલાક આમ હૈયામાં ગાલીને મળે પણ લાખો ગામનું છેટું હોય. એટલે આપણું મન જે છે એ સ્વામિનારાયણના સ્વરૂપમાં, સ્વામિનારાયણના સ્થાનમાં, સ્વામિનારાયણના ઉત્સવ સમયમાં આપણું મન ભમ્યા કરે. મન કર્મ ભગવાન કે એ જ કરવાનું, બીજું નહીં કરવાનું. અને વચન જે છે એ શ્રીજી મહારાજના શ્રેષ્ઠ એ વાણીને બહુ સમજાવી છે. બીજી વાણી છે એ કામ નહીં આપે. આ ભગવાન કેમ કરશો તે હાજર રહેશે ત્યાં મૂર્તિ માનસ. જેની રક્ષા થઈ, જેને ભગવાન સમુદ્રમાં પડ્યા એમાં લેવા પધાર્યા, એ ત્રણ એને જોઈન્ટ હતું, મન, કર્મ અને વચન. એક ભગત હતો તે ભગવાન ન લેવા ગયા, સાધુને મોકલ્યા તો કે ભગવાને પોતે કહ્યું છે ને મેં કયું ભગવાનનું વચન લોપ્યું છે, તે ભગવાન કેમ ન આવ્યા, હું તમારા જોડે નહીં આવું. ત્યારે જો એ વચનને સંબંધ રહેશે. એટલે મન, કર્મ, વચને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ રાખવાથી ભગવાન સ્વામિનારાયણનો સંગ કર્યો કહેવાય છે. તમને અખંડ સંબંધ રહે. તમને જે ક્રિયા કરો તેમાં ભગવાનની સ્મૃતિ જ આવી જાય કે શ્રીજી મહારાજે આમ દાંતણ કરવાનું કહ્યું છે, શ્રીજી મહારાજે આમ નાવાનું, એટલે એના વચન આવે એટલે એની સ્મૃતિ આવી જ જાય. અને એનું વચન, એની ક્રિયા કેમ ન કરો તે એ આવે જ નહીં, એમાં આવે જ નહીં. ત્યારે મન, કર્મ, વચને સંગ તો ભગવાન સ્વામિનારાયણનો, અને સ્વામિનારાયણને જેણે ભજ્યા એ મુક્તાનંદ સ્વામીનો પણ એ સમજાવશે. ત્યારે એનાથી જીવનું કલ્યાણ થાય છે. કલ્યાણ શું થાય છે? અત્યારે આપણે 250 વર્ષ બાદ આ જેને સંભાળીએ છીએ એને આ 3 વસ્તુ એમાં જોઈન્ટ હતી. ત્યારે એ પ્રમાણે ભગવાને એક જે પ્રશ્ન પૂછ્યો કે દેશ, કાળ, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર 8 વાના જે કયા, એમાં બધાએ સંતોએ કહ્યું કે એમાં પૂર્વકર્મપણું પ્રાધાન્યપણું છે. ત્યારે અહીંયા કશોય માલ નહોતો ને ભગવાનના સંગથી
ભગવાનના યોગથી અક્ષરધામમાં ગયા એનું કારણ શ્રીજી મહારાજ છે. એટલે જે કંઈ માણસને ફેરફાર કરવો હોય જીવનમાં એનું મૂળ કારણ શ્રીજી મહારાજ છે. અને કરોડો જીવમાં જે ફેરફાર કર્યો અને ઉત્તમ પ્રકારના બાય થયા એનું કારણ પણ શ્રીજી મહારાજ છે. ત્યારે એક જે ભગવાને અલૌકિક પ્રશ્ન પૂછ્યો અને એમણે ઉત્તર કર્યો ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે આ ફરી શકે છે. ગમે તેવો પાપી હોય પણ એનો ઉદ્ધાર થયેલો છે. એવા તો હજારો દાખલા ભગવાનના છે. જો એ સ્વામિનારાયણથી ફરતું ન હોય તો ઉપદેશે શું કામનો, એનું સ્વરૂપે શું કામનું, એના વચને શું કામના, એક વસ્તુ એની ફરે છે. એણે તે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાને જીવના શિવ કર્યા. હાવ જીવ દશા માતા બહિરતા હાવ, એની પાસે સ્વામિનારાયણ 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 કરાયું, શિવ બનાવ્યા. જેમ શિવજી આખો દાડો નારાયણ નારાયણ કરે છે એવા કરોડો માણસો એને બનાવી નાખ્યા. એના ઘર આજ સંભાળે છે, એના સ્થાન સંભાળે છે, એણે જે ક્રિયાઓ કરી તે સંભાળે છે. એનું કારણ જે છે એ ભગવાન થકી ફેરફાર થયો છે. એ ભગવાન સ્વામિનારાયણે એ અલૌકિક વાત સમજાવી. એટલે આપણે જેટલો જેવા થવું હોય, જેટલો ફેરફાર કરવો હોય એનું કારણ ભગવાનનું મન કર્મ વચને સંગ ભગવાન સ્વામિનારાયણનો કરવો, એને કારણે કરોડો માણસોનો ફેરફાર થયો. એક એ પ્રશ્ન એ પૂરો થાય છે. બીજો જે પ્રશ્ન છે એ શ્રી મહારાજે મધ્યાહન સમયે નાના નાના સાધુને બોલાવ્યા, જે દુનિયાના કોઈ પણ સાધુને પૂછતા જ ના આવડે, કોઈને ખબર જ ના પડે. એ ભગવાન સ્વામિનારાયણને ભગવાને બોલાવ્યા ને કહે છે તમે મને કંઈ પ્રશ્ન પૂછો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું તમારો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય ને નિશ્ચય ચડી બહુ જાય. જે માણસ ઠેકાણે પડતું નથી ક્યાંય ક્યારે, એનો નિશ્ચયનું ઠેકાણું નથી. અચળ એટલે કોઈ દાડો તમારા સ્વરૂપમાંથી મન મારું ચડે નહીં, એ કેમ ઓળખાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સંતોને સમજાવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે અને આજે આપણે વાંચીએ ત્યારે એની વસ્તુ તો આવવાની જ છે. ભગવાન કોઈ વખત તારેલા છે. એમણે અમદાવાદમાં કહ્યું છે કે આપણું ચાલ્યું નહીં ત્યારે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલવા પડ્યા નહીં. કેટલીક વખતે પોતે દિલગીર થયેલા છે. એની જાત જાતની ક્રિયા છે, એટલી એમની ક્રિયા છે જેનું વર્ણન થઈ શકે નહીં, પણ એ બધી કલ્યાણકારી ક્રિયા છે. જાત જાતની એમની ક્રિયા છે. એ જાત જાતનું ચરિત્ર કરે. તારે જેના ગ્રંથો એક જગ્યાએ ખાવા બેઠા ત્યારે બાઈના મનમાં એમ હતું કે સ્વામિનારાયણ જેવું કોઈ જમતા નથી આવડતું, તેને દૂધ પાક આમ રેડ્યો, માલપુડા આમ નાખ્યા. તારા ભાઈ કે તમને ખાતા આવડતું ને કલ્યાણ કેમનું કરતા આવડતું, તો એને આમ ચપટી વજાડીશ. એની કોઈ પણ ક્રિયા અલૌકિક આ લોકમાં કોઈનાથી બને નહીં. કહો એ જાત જાતનું એનું છે. કડીકમાં રિહાય, વઢે, હારે, જીતે, શોક કરે, એ જાત જાતનું છે. પણ એની મતિ એમાંથી ફરે નહીં, એને અચળ નિશ્ચય કહેવાય છે. એનું એ જ પરમેશ્વર પણ દેખાડે, એ પાછું ન દેખાડે. ક્યાંક પોતે માગવા જાય, જોડી લઈને માગવા જાય, અને ક્યાંક ક્યાંક ઢગલા દેખાડે, પણ મૂળ એના એ જ છે. ત્યારે તમે તે વખતે સંતોએ જે આ ક્રિયા જોઈ અને એ બધી લખાણી છે. જો લખાણી ક્રિયા વાંચે અને કોઈ દાડો મતી ફરે નહીં ત્યારે એને અચળ નિશ્ચય છે. એ જાત જાતનું આવવાનું. એમાં એમનું એક ઠેકાણે 100 ઠેકાણે દેખાય, એ પણ શાસ્ત્રોમાં લખાણ થયું. અને એકલા હોય તેમાં લખાણ થયું. પોતે એકલા રસ્તામાં પડી જાય વનમાં, એ પણ એની ક્રિયા છે. બધી જાત જાતની છે. ત્યારે એક ભગવાનની કોઈ પણ ક્રિયા છે એને અલૌકિક જાણે અને એમાં ક્રિયામાંથી ભગવાનને ફેરવે નહીં. એ તો એમને ગમે તે કરી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે અનંત પ્રકારની ક્રિયા છે, એ જાત જાતની છે. તમે બધા શાસ્ત્રો વાંચો તો ખ્યાલ આવે. એની જાત જાતની ક્રિયા છે. સંતોને દંડવત કરે. સંતો ભગવાનને કહે હા તમે આ શું કર્યું.
કેટલી વખત ખાય નહીં, બોલે નહીં, કઈ જાત જાતની, અને એનું નામ છે સ્વામિનારાયણ. એટલે જે માણસો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન ન જાણતા હોય એને આ શાસ્ત્રે આપવું ને એના થકી સાંભળવું નહીં, આમાં સમજણ ન પડે. એને મૂળે એને સમજણ ન પડે આમાં કંઈ જ. આને જે માન્યા છે કોણે? મુક્તાનંદજીએ, બ્રહ્માનંદ સ્વામી, એ કંઈ એ ખ્યાલ નહીં હોય એમને, બધો જ ખ્યાલ છે એમને. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ક્રિયા તમે વાંચો શાસ્ત્રોમાં, ત્યારે સારી ક્રિયા આવે, મધ્યમ ક્રિયા આવે, મનુષ્યના જેવી આવે, એનાથી ઉતરતી આવે. ત્યારે તમારા મનમાં તો રહો, આ ભગવાને શું કર્યું, આ ભગવાને કેવી લીલા કરી, જે એમની કોઈ પણ ક્રિયા મનુષ્ય તો કરી શકે એમ છે જ નહીં, કોઈ પણ ક્રિયા નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારી જે ક્રિયા છે એ ગમે તે તમે જુઓ તોય તમે એવું જ બોલો કે ભગવાન સ્વામિનારાયણની બધી ક્રિયા કલ્યાણકારી છે. એમ તમે શાસ્ત્ર વાંચશો ત્યારે આ બધું આવશે અંદર. ત્યારે તમને એમ થાય કે આ બધી ક્રિયા કલ્યાણકારી છે. એ જ્યારે એમનેમ જ્યારે બોલો ત્યારે એને અચળ નિશ્ચય છે. અને જો તમે જાણતા ના હોય તો તમને બીજો હાવ કે આ ભગવાન હોય ને આવું કરે, ભગવાન હોય ને આવું કરે, જો એ આવ્યો પેલો, અને તમે એનું માન્યું તો તમને અચળ નિશ્ચય નહીં. તમે કરોડો માણસો જેને ભગવાન માને અને એક સામાન્ય માણસના કહેવાથી તમે એને ફેરો. જે સંતોએ માર ખાઈને હેરાન ખાઈને જેને ભજ્યા, જેની રાજ વૈભવ હતો એ મૂકી મૂકીને જેને ભજ્યા, એને પહેલાં તમે શબ્દ સાંભળીને મૂકો તો તમારામાં ક્યાં છે ને પહેલાંમાં છે જ નહીં. એ કૂવામાં નથી તો અવેડામાં આવે જ ક્યાંથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ક્રિયા એમણે જોઈ અને એ પરમેશ્વર માન્યા. આપણે જ્યારે શાસ્ત્રો વાંચશું ત્યારે આ ક્રિયા આવવાની છે. એટલી બધી આવશે, એની જાત જાતની આવશે. એ તો એમ કહેશે રામાનંદ સ્વામીને મને ભગવાન દેખાડો. કહો હવે આમાં શું કરવું? એની સામે તરત જ કંઈક આવે, ઉદાસ થઈને બે છાણ મેળવવા જાય, રોટલા ટીપે જાત્રા કરવા આવે એના હાથે, આને રોટલા ટીપવાના છે. પણ એની ક્રિયા એટલી બધી થઈ જે માણસને વાંચવા થાય, આન કરવા થાય. ભગવાન તમે આવું કર્યું. અને ભગવાનની ક્રિયામાંથી તમારે જેવી ક્રિયા શીખવી હોય ઉત્તમ એમાંથી મળે, બીજા કોઈ પણ માંથી ન મળે. એ ભગવાને શીખવાડ્યું એમાંથી મળે, પણ મૂળ ક્રિયા એકે એક શીખવાડનારા શ્રીજી મહારાજ. કોઈ ક્રિયા એનાથી છૂટી નહીં પડેલી, કાંઈ હોય તો એનું જ હોય બધું જ. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જે અલૌકિક ક્રિયાઓ જાત જાતની છે, અસંખ્ય છે, પણ તમારું મન સ્વામિનારાયણમાંથી છૂટે નહીં અને એવું ને એવું કાયમ બોલે કે ભગવાનની ક્રિયા કોઈ પણ કલ્યાણકારી છે, તો એને અચળ નિશ્ચય છે. એ ચળે બળે નહીં, કોઈ નથી. કરોડો માણસો જેનો નિશ્ચય કર્યો, હવે એને તારે ફેરવવાનો. ત્યારે એમાં વાત કરી ભગવાને. બીજું ભગવાન સ્વામિનારાયણને સંતોએ પૂછો કે તમારે વિશે ક્યારેય દોષ બુદ્ધિ ન આવે. દોષ બુદ્ધિ એટલે તમે આમ કર્યું ભગવાન થઈને, એ દોષ બુદ્ધિ ન આવે. દોષ બુદ્ધિનો શબ્દ આવે એટલે તમે કંઈક અવળું ગોખ્યું સ્વામિનારાયણનું એટલે તમને દુઃખ થવાનું છે, એ દોષ બુદ્ધિ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉપલો જે પ્રશ્ન કર્યો અને ઉત્તર કર્યો ભગવાને, એવું ને એવું કાયમ બોલતો હોય એને ભગવાનનો કોઈ દાડો દોષ બુદ્ધિ આવે નહીં. એ વઢે ખીજે કાઢી મેલે કંઈ જાત જાતનો હોય, પણ એ ભગવાન સ્વામિનારાયણનો મારો દોષ છે, તમારો કંઈ પણ નથી. દોષ બધો એ મારો છે, તમારો કંઈ પણ શ્રીજી મારા દોષ નથી. એવી જેને આગલા પ્રશ્નમાં જે ઉકેલ કર્યો અચળ નિશ્ચયનો, એવું ને એવો જેને અચળ નિશ્ચય હોય અને કોઈ દાડો એને ભગવાનની કોઈ પણ ક્રિયામાં દોષ બુદ્ધિ ના આવે, એ જ એનો ઉત્તર છે. એ પ્રમાણે ભગવાને કહ્યું.